દિશા, દરેક વાતની એક હદ હોય છે બેટા. ને તમે લોકો કેમ હદ પાર કરીને મારા પર જુલમ કરો છો? જુલમ અમે કરીએ છે કે તું કરે છે? વાહ, તમને લોકોને તો મારી ફીલિંગ્સ કઈ પડી જ નથી. ફીલિંગ્સ એ પણ એક ફોન માટે, જે ફોન ને તે અઠવાડિયા પહેલા જોયો પણ નહોતો. અરે શું લોજિક છે આ? હા, એમ તો આ સોફાને છેલ્લા 10 વર્ષથી ઓળખું છું. તો જો આ સોફો ખોવાઈ જાય ને હું ધમપછાડ કરું એ ચાલે? ના, એ પણ ન ચાલે. કોઈ પણ વસ્તુ માટે જીવ બાળવો તે ન ચાલે. અરે પણ તમે લોકો કેમ નિયમ બનાવો છો કે કોણે કઈ વસ્તુ માટે કેટલો જીવ બાળવો જોઈએ? દિશા, આ શું બાળક વેડા છે? હા, આજે રક્ષાબંધનનો તહેવાર છે. અરે આટલો સરસ તહેવાર છે બેટા, આટલા સરસ મજાના આપણે બધા તૈયાર થયા છીએ. હા, અને તું મોબાઈલમાં ગૂંચવાયેલી છે. મને મારો ફોન જોઈએ. દિશા, ફોન આપણા માટે છે, આપણે ફોન માટે નથી બેટા. છે ને ફોન આપણા માટે છે ને, તો ક્યાં છે મારો ફોન? બેટા, એવું તો નથી ને કે તને કોઈ ફોન વાપરવાની બિલકુલ ના પાડી હોય? હા, એમ તો તમે લોકોએ ઘણીવાર મને ના કહી ચૂક્યા છો. બેટા, અમે તો તને વિનંતી જ કરી હતી ને કે ફોનનો ઉપયોગ જરા કંટ્રોલમાં કર. હા, એવું તો નથી ને કે અમે તને ફોન લઈ જ ના આપ્યો હોય. વિદ્યા, આજે આપણી છોકરી જીદ કરે છે ને, એના પરથી છે ને મને શંકર ભગવાન અને ગણપતિ દાદાનો એક કિસ્સો યાદ આવે છે. દિશા બેટા, તને ખબર છે ગણપતિ દાદાનો જ્યારે જન્મ થયો હતો ને, ત્યારે એમણે પોતાની સૂંઢ સાથે રમવાની બહુ જ ટેવ પડી ગઈ હતી. દિવસ રાત એમની સૂંઢ સાથે જ રમ્યા કરે. શંકર ભગવાન અને પાર્વતીને એવું લાગ્યું કે હશે હવે નાનું બાળક છે, ધીરે ધીરે ભૂલી જશે. પણ ના, ગણપતિ દાદા તો એ સૂંઢ સાથે રમવાના બંધાણી થઈ ગયા હતા. દિવસ રાત એ સૂંઢ સાથે જ રમ્યા કરે, ખાવાના હોશ નહીં, ભણવામાં ધ્યાન નહીં. ત્યારે પાર્વતીએ શંકર ભગવાનને જઈને કહ્યું કે હવે આ વધારે પડતું થાય છે, આ સૂંઢનું કંઈક કરો. હા, એવું બન્યું હતું. અને પછી શું થયું ખબર છે? શંકર ભગવાન તો ઓલરેડી ચિંતામાં હતા જ. એક દિવસ જ્યારે ગણપતિ દાદા સૂતા હતા ને, ત્યારે શંકર ભગવાને પોતાના મંત્રોનો ઉપયોગ કર્યો અને ગણપતિ દાદાની સૂંઢ જે હતી ને એને એકદમ નાની કરી નાખી, લગભગ 1 ઇંચ જેટલી. બીજે દિવસે જ્યારે ગણપતિ દાદા ઉઠ્યા ને, તો નાની સૂંઢ જોઈને બહુ ભડકી ગયા, તોફાન કરવા માંડ્યા અને કહેવા માંડ્યા, મને મારી સૂંઢ જોઈએ. ત્યારે શંકર ભગવાન અને પાર્વતીએ એકદમ મક્કમતાથી ગણપતિ દાદાને કહ્યું કે બેટા, તે સૂંઢ સાથે એટલી બધી રમત રમીને કે સૂંઢ થાકીને નાની થઈ ગઈ, હવે પછી ક્યારેય મોટી નહીં થાય. અને ત્યારે ગણપતિ દાદાને રિયલાઇઝ થયું કે યસ, ખરેખર સૂંઢનો મેં વધારે પડતો જ ઉપયોગ કરી નાખ્યો છે. અને ધીરે ધીરે એ સૂંઢને ભૂલી ગયા અને બીજી વાતોમાં ધ્યાન આપવા લાગ્યા. એક દિવસ એવો આવ્યો કે ગણપતિ દાદા એમની સૂંઢ સદંતર ભૂલી ગયા. અને ત્યારે શંકર ભગવાને શું કર્યું ખબર છે? પોતાના મંત્રનો ફરી ઉપયોગ કર્યો અને ગણપતિ દાદાની સૂંઢ પાછી મોટી કરી નાખી. ગણપતિ દાદા ખુશ થઈ ગયા. ત્યારે શંકર ભગવાને એમને ચેતવણી આપી કે સૂંઢ સાથે રમવાનું જરા કંટ્રોલ કર, નહીં તો સૂંઢ ફરીથી નાની થઈ જશે. આજના રક્ષાબંધનના પવિત્ર તહેવારના શુભ પ્રસંગે જાહેર જનતા માટે એક ખાસ ચેતવણી. બજારમાં એક લાલ રંગનું ગિફ્ટ પેકેટ આતંકવાદીઓ તરફથી મૂકવામાં આવ્યું છે. આ પેકેટમાં એક ખતરનાક બોમ્બ છે. આ લાલ રંગના ગિફ્ટ પેકેટથી સાવધાન. યાદ રહે, આ બોમ્બ બહુ ખતરનાક છે. જો કોઈએ પણ હાથમાં પકડ્યું હોય તો એને ક્યાંય મૂકવું નહીં. ક્યાંય પણ એને મૂકતા જ એ ફૂટી પડે એવી એની રચના છે. એને ફેંકી પણ ન શકો, કેમ કે ફેંકતા જ એમાં મોટો ધડાકો થશે. આની અંદર ક્યાંક બોમ્બ તો નથી ને? અરે નથી. શું દીવા, મને તો લાગે છે કે બોમ્બ આની અંદર જ છે. ઓહો, તારું મોઢું તો જો
કેટલું સુકાઈ ગયું છે, એકદમ ફાટી ગયેલા પતંગ જેવું લાગે છે. પાર્થ, કેમ આટલો ટેન્સ લાગે છે તું? અરે આટલો ટેન્સ તો તું ત્યારે પણ નહોતો જ્યારે તે મને પ્રપોઝ કર્યું હતું. ત્યારે મને ક્યાં ખબર હતી કે હું એક બોમ્બ જોડે ડીલ કરું છું. એટલે તે મને બોમ્બ કહ્યું? વખાણ મારી ચા વખાણ કરું છું. જેમ શ્રીદેવી નવી હતી ને ત્યારે મેગેઝિન વાળા અને ન્યૂઝપેપર વાળા એને વખાણમાં સાઉથ નો બોમ્બ કહેતા, એવી જ રીતે તું મારા ઘરનો બોમ્બ. ઓહ, પપ્પાજી, આમ ધારીને જોશો ને તોય ધડાકો થશે. વિશ્વાસઘાત થઈ ગયો મારી હારે. જરાક પકડો એમ કહી ઓલો મારો હારો દિવાકર આ બોમ્બ મારા હાથમાં પકડાવીને ઘર ભેગીનો થઈને ભાગી ગયો. અરે વેવાઈ ભાગી નથી ગયા. ઈ તો એમ કહેતા હતા કે બોમ્બ તો બહાદુર લોકોના હાથમાં જ શોભે એવું કહીને ગયા છે બચાડા. અરે યાર કમઠી, અત્યારે આ બોમ્બ છે ને મારા હાથમાં છે અને જી મારો હારો અહીંયા હાજર નથી એવડો ઈ તને વિચારો લાગે છે. પપ્પાજી, હવે જે થઈ ગયું એ થઈ ગયું. થઈ ગયું. હવે જે થવાનું હોય છે ને ઈ થાય. શું પપ્પા, તમે પણ તમારી બહાદુરીના આટલા કિસ્સા સાંભળ્યા છે અને તમે આટલી વાતમાં ડરી ગયા? આ વાત ગળે નથી ઉતરતી. વૈન્દ્રા, આ બોમ્બ ફેંકતા આવડે ને એને આવડે જ કહેવાય. અને જ્યાં બોમ્બ ફેંકવાનો હોય ત્યાં જઈને લડાઈ લડવામાં આવે ને એને બહાદુરી કે વીરતા કહેવાય. પણ આ બોમ્બ હાથમાં પકડીને ઓળો આ ફૂટે એની રાહ જોઈએ ને એને ભૂંડી મૂર્ખતા કહેવાય. એમાં બહાદુરી ન આવે. મને ખબર છે ફોન અહીંયા જ છે. આવી રીતે હસશો તો બધાના દાંત તોડી નાખીશ. હું કયો છો સેક્રેટરી સાહેબા, હું છે નવા જૂની. આમ બોલીશ તો સાંભળીશ દિશા. અંકલ, મારી એક ચીજ ખવાઈ ગઈ છે. ઓહ, તો હું આપું? અમારે ત્યાં છે ચીજ. તમારી પાસે છે ને ચીજ? હા, છે ને ચીજ ફ્રીજમાં. ચકુડા, જા 2 ટુકડા ચીઝના લઈ આવો દિશા માટે. કેટલી જોઈએ તને ચીજ? અરે, હું ચીઝની નહીં ચીજની વાત કરું છું. ચીજ એટલે કે વસ્તુ ખવાઈ ગઈ છે મારી. કઈ વસ્તુ? વસ્તુ. હું જે વસ્તુ શોધું છું ને એ અહીંયા જ છે. એટલે અમે લોકો છે ને ઓલા શાસ્ત્રી પરિવારની કોઈ ચીજ અહીંયા નથી રાખતા. અમારે ત્યાં તો અમારી વસ્તુઓ પણ રાખવાની જગ્યા નથી જો. એટલે જ તો લોકો મારા લગ્ન પણ નથી કરાવતા. કે છે એક માણસની જગ્યા ક્યાંથી લાવી. ઓકે, તો મારે તમારા બધાની તલાશી લેવી છે. આ દિશાએ ઘરના ખૂણામાં એનો મોબાઈલ શોધી જોયો. અરે અમારું આખું કબાટ વેર વિખેર કરી નાખ્યું છે. બધા કપડા બહાર ફેંકી દીધા છે એને. પાર્થ! મમ્મી પપ્પા, તમને શું સમજાવું? છતાંય તમને લોકોને હું સમજાવી દઉં છું. તમે બંને જણા બરાબર કાન ખોલીને સાંભળી લો. દિશા ગમે તેટલા ધમ પછાડા કરે, ગમે તેટલા ધમ પછાડા કરે, છતાંય એને એનો મોબાઈલ ફોન મળવાનો નથી. બેતાલી ફોન પપ્પાના કબજામાં છે. જે પ્રમાણે દેશની રક્ષા પપ્પાએ જાનની બાજી લગાડીને કરી હતી એમ જ
ફોનની રક્ષા પણ જાનના જોખમે કરશે. બેટા બેટા આટલી બધી વીરતા દેખાડવાની કદાચ જરૂર નહીં પડે. પપ્પા, ચારુનો કહેવાનો મતલબ છે કે મોબાઈલ ફોન સંપૂર્ણ સુરક્ષિત હાથોમાં છે. મને તો બેધારી ચિંતા થાય છે.